આ છે કાચી કેરી. અત્યારે ઉનાળામાં ઇઝીલી અવેલેબલ છે. માર્કેટમાં પણ તમારા ખેતરમાં પણ હોય તો સૌથી સારી, દરેક જગ્યાએ આ મળી જાય છે. અત્યારે ઉનાળાની અંદર કાચી કેરી ખાવાના બહુ જ ફાયદા થાય છે. કાચી કેરી ખાવી જ જોઈએ દરેકે. અને એમાં પણ જો આ નીચેવાળી વસ્તુ મળી જાય તો બેસ્ટ. દરેકના મોઢામાં પાણી પણ આવી જાય છે આ જોઈને. પરંતુ કાચી કેરી ખાવાના બહુ જ અઢળક ફાયદા છે. લોકોને પાકી કેરીનો રસ જ ખાતા હોય છે, પરંતુ કાચી કેરી બહુ જ બેસ્ટ હોય છે. કાચી કેરી જ ખાવી જોઈએ. કાચી કેરીનું સેવન કરવું જરૂરી છે. ઉનાળાની અંદર તમે જુઓ તો હીટ સ્ટ્રોકનું પ્રમાણ વધારે રહેતું હોય છે, તો કાચી કેરી ખાવાથી તમે હીટ સ્ટ્રોકથી બચી શકો છો. ઇવન કાચી કેરી છે ને એ તમારું બૂસ્ટ ડાયજેશન, એટલે કે જે પણ ખોરાક તમે ખાઓ છો એના પાચનમાં પણ એ બહુ જ મદદ કરે છે. એનું પાચન પણ તમે સરસ રીતે કરી શકો છો. એની અંદર આ કાચી કેરી છે ને એની અંદર તમે હાઈ ન્યુટ્રિશન રહેલા છે, એટલે કે સૌથી વધારે એમાં વિટામિન સી અને વિટામિન કે રહેલા છે. બરાબર. જે વિટામિન કે ખરું એ બ્લડ કોટિંગ માટે બહુ જ જરૂરી છે. ઇવન વિટામિન સી ઇમ્યુનિટી માટે, એટલે કે શરીરની અંદર જે રોગ પ્રતિકારક શક્તિ છે એના માટે બહુ જરૂરી છે. અને વિટામિન એ કે જે સ્કિન અને આંખ માટે બહુ જ રહેલું છે. તે આ 3 વિટામિન આની અંદર બહુ ભરપૂર પ્રમાણમાં હોય છે. વિટામિન સી, વિટામિન કે એન્ડ વિટામિન એ. બરાબર. પરંતુ જેને વજન પણ વધતું હોય છે એના માટે પણ કાચી કેરી બહુ ઉત્તમ છે. કાચી કેરી તમે ખાઈ રહ્યો ને એના પછી તમે આ કાચી કેરી પછી એના અંદરથી જે ગોટલી નીકળે ને એ ગોટલી બી તમારા પગની અંદર તમે ઘસો ને તો તમને એનાથી તમારી જે શરીરમાં ગરમી રહેતી હોય છે એ પણ એની અંદર પણ તમને રાહત મળે છે. જેને ગરમી અથવા ચામડીના રોગો હોય ને એના કાચી કેરી બહુ જ ઉત્તમ હોય છે એમાં. તો કાચી કેરી અવશ્ય ખાવી જોઈએ. કાચી કેરી ઉનાળાની અંદર જેટલી મળે એટલી ખાઓ. પાકી કેરી તો ખાઓ જ, પરંતુ કાચી કેરી પણ ખાવી બહુ જરૂરી છે.